કોના દ્વારા બોટલો ફેંકવામાં આવી તે તપાસનો વિષય છે। જી હા, કડીના કલોલ દરવાજા પાસે કચરાના ઢગલામાંથી ઢગલાબંધ દવાની બોટલો મળી આવી। કડી શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ માફિયાઓ બેફામ બની ગયા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જ્યાં અને ત્યાં અનેક વખત મેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટનાઓ જોવા મળતી હોય છે, ત્યારે ફરી એકવાર કડીના કલોલ દરવાજા પાસે આવેલ બળિયાદેવના મંદિર પાસે કચરાના ઢગલામાંથી મેડિકલ માફિયાઓ દ્વારા ખાલી દવાની બોટલો ઢગલા બંધ નાખીને ફરાર થઈ જતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। કડી શહેરના સિવિલ કોર્ટની સામે આવેલા કલોલ દરવાજા પાસે બળિયાદેવના મંદિરની બાજુમાં કચરાના ઢગલામાંથી ઢગલાબંધ ખાલી સિરપની બોટલો મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે। અનેક વખત જ્યાં અને ત્યાં મેડિકલ વેસ્ટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યારે ફરી એકવાર કચરાના ઢગલામાંથી મેડિકલ વેસ્ટ મળી આવતા ચર્ચા જાગી છે।